સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં આજે 208 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। બોટાદના બરવાળામાં 7.52 ઇંચ વરસાદ વરસ્યો તો સાયલામાં 6.3 ઇંચ વરસાદ વરસ્યો। મૂડીમાં 5.31 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરાળામાં 4.76 ઇંચ વરસાદ વરસ્યો તો બોટાદમાં 5.43 ઇંચ વરસાદ વરસ્યો। થાનગઢની વાત કરીએ તો થાનગઢમાં 4.76 ઇંચ વરસાદ વરસ્યો તો વલ્લભીપુરમાં 4.53 ઇંચ, જોડિયામાં 5.4 ઇંચ અને ચુડામાં 3.78 ઇંચ વરસાદ વરસ્યો છે। ગાંધીધામમાં 3.39 ઇંચ, નખત્રાણામાં 2.64 ઇંચ, રાણપુરમાં 3.58 ઇંચ, ધંધુકામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો। મેઘરાજા ધમધોકાર વરસ્યા છે। પેટલાદમાં 2.91 ઇંચ વરસાદ તો ખંભાતમાં 2.83 ઇંચ વરસાદ વરસ્યો। વાત બોરસદની કરીએ તો બોરસદમાં 3.19 ઇંચ, ધોલેરામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો તો સિહોરમાં 2.52 ઇંચ અને હળવદમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો અને વરસાદે રાજ્યને ઘમરોળ્યું છે। વાત કચ્છની કરીએ તો કચ્છના નખત્રાણા પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। નખત્રાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલીઓ વધારી છે। નખત્રાણાનું વથાણ ચોક જળમગ્ન બન્યું છે। નખત્રાણા લખપત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામ સર્જાયો હતો। ભારે વરસાદના કારણે જે પાણી ફરી વળ્યા હતા હાઈવે પર, તેના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ધોધમાર વરસાદે ત્યારે મુશ્કેલીઓ વધારી છે। કચ્છના દ્રશ્યો છે। કચ્છના નખત્રાણા પંથકમાં સવારથી વરસાદ વરસ્યો। સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે સ્ટેટ હાઈવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે વથાણ ચોક જે છે તે જળમગ્ન બન્યું છે। સ્ટેટ હાઈવે જે છે તે પાણી થયો છે અને તેના કારણે વાહન ચાલકોને અત્યારે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે ધોધમાર વરસાદે કચ્છમાં અત્યારે મુશ્કેલીઓ વધારી છે। નખત્રાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જાણે નદીઓ વહી રહી હોય, પણ આ નદીઓ નથી, આ રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। વાત બોટાદની કરીએ તો બોટાદના ગઢડામાં અનરાધાર વરસાદ વરસ્યો। મેઘરાજાએ ધડબડાટી ભૂલાવી ભીમદાળ સિંચાઈ યોજનાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો અને ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભીમદાળ સિંચાઈ યોજનાનો જે ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે। ગઢડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના 2 જળાશયો છલકાયા છે। પ્રથમ વરસાદે જ જળાશયો છલકાયા છે। વડી અને ધાતરવડી 2 ડેમ છલકાયા છે, જ્યારે પહેલો જ વરસાદ છે અને જળાશયો છલકાઈ ગયા છે। અમરેલીમાં વડી ડેમના 2 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયા છે, ત્યારે નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અને ડેમના દરવાજા પણ 0.60 મીટર ખોલવામાં આવ્યા છે। અમરેલીનો જીવાદોરી સમાન ગણાતો જે વડી ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થયો છે। અમરેલીના જે માંગવાપાડ ગામ પાસે વડી ડેમ છે તેના 2 દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે અમરેલી, માંગવાપાડ, ફતેપુર, ચાપાતાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડતા અત્યારે તે વડી ડેમ છલકાયો છે। આ ડેમ જ્યારે ચોમાસાના અંતમાં જ ભરાતો હોય છે, ત્યારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચોમાસાની શરૂઆતમાં જ વડી ડેમ છે તે છલકાયો છે। એની સુવિધા સંદેશ ન્યૂઝ અમરેલી। આ તરફ જામખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। રામનગર, હર્ષદપુર, ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રસ્તાઓ પાણીથી તરબોળ થયા। ખંભાળિયામાં રામનાથ સોસાયટી રોડ પર પાણી ભરાયા। રેલવે સ્ટેશન રોડ, 4 રસ્તા રોડ પર પાણી વહેતા જોવા મળ્યા। ત્યારે ધોધમાર વરસાદથી જામખંભાળિયા જળમગ્ન બન્યું છે। જૂનાગઢમાં વરસાદ બાદ ભારે હાલાકી સર્જાઈ છે। વરસાદે તારાજી સર્જી છે। જૂનાગઢમાં ગટરના પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। કરોડો રૂપિયાની ભૂગર્ભ યોજના પાણીમાં ગરકાવ થતી અહીં જોવા મળે છે।
આજે ગટરના અને રોડ રસ્તાના કામ વિકાસના ચાલુ હતા. ઓચિંતાનો એક ધારો વરસાદ તેમજ ગટરની અધૂરી રહેલી કામગીરીના હિસાબે નોબેલ સ્કૂલ રોડ ઉપર વિસ્તાર ઉપર આખા ગિરિરાજનું તેમજ મોહનનગરનું પાણી જે નોબેલ સ્કૂલ પાસેની ગટર છે એની અંદર ભરાતા હરેક લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જતા તંત્રને મેં ફોન કરેલો, અધિકારીઓ અને કોર્પોરેશનના, તો તેઓ યુદ્ધના ધોરણે આવી અને કામગીરી ચાલુ કરેલ છે. પણ ગટરની અંદર જે ધૂળ ને પાણી ને વયું ગયેલા છે, કચરા ભરાઈ ગયેલા છે, તેને સાફ કરતાં થોડીક વાર લાગેલી અને વરસાદનું પાણી ઉપરથી પણ ખૂબ જ ચાલુ હોય તો તાત્કાલિક અસરથી જેટલી શક્યતા હતી એટલી ઉતાવળથી કામગીરી કરેલ છે. આ તરફ ભાવનગરમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું. મોચી બજારમાં આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સતત વરસી રહેલા વરસાદમાં આ મકાન ધરાશાયી થઈ ગયું છે. મહાનગરપાલિકા દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ભાવનગરની જ વાત કરીએ તો ભાવનગરમાં વધુ એક કોઝવે તૂટ્યો છે. શેત્રુંજી પાસે ભૂતિયા ગામ પાસે આ કોઝવે તૂટ્યો. શેત્રુંજી ડેમમાં પાણીની આવકથી તારાજી સર્જાય છે. ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો માર્ગ પણ તૂટ્યો છે. ત્યારે ભારે પાણીની આવકથી આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાલિતાણા અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે 3 ડેમો જે છે એ સંપૂર્ણ ભરાયા છે અને એમાંથી ખારા ડેમમાંથી પાણી છોડવાના કારણે જે ભૂતિયા ગામ પાસેથી પાલિતાણાને જોડતો જે રસ્તો છે એ કોઝવે અત્યારે આ ધોવાઈ ગયો છે ગઈકાલે મોડી રાત્રે, અને અત્યારે પાણી જો કે ઓસર્યું છે પરંતુ રસ્તો બંધ કરવામાં આવ્યો છે વાહનોની અવરજવર માટે. ગઈકાલે રાત્રે જ આ ખારા ડેમમાંથી પાણી જે છે તે છોડવામાં ભૂતિયા, મોટી પાણીવાળી, લાખાવાડ, અનીડા, પિંગળી, માયધાર, ટાણા સુધીનો કોન્ટ્રાક્ટ થાય છે આ ગામ રોડથી. અને કાલ રાતના ખારા ડેમનું પાણી આવવાથી પુલનું ધોવાઈ ગયું છે અને સામે લાઈન છે શેત્રુજીની એ પણ ડેમેજ થઈ ગઈ છે, તૂટી ગઈ છે. એ લાઈન ક્યાં જાય છે? શેની લાઈન છે? એ આપણે ભાવનગર પ્રોપર ભાવનગરના આજુબાજુ ગામડામાં એ પાણી મળી રહી છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક કરી. રાહત કમિશનર સાથે મહત્વની બેઠક યોજી. તેઓએ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે પણ ચર્ચા કરવામાં આવી. રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અમારી સાથે કનેક્ટ હતા. સાથે NDRF, IMD અને અમુક કેન્દ્ર સરકારની એજન્સીઝ જે છે એ બી અમારી સાથે સામેલ હતી. IMDના બતાવ્યા પ્રમાણે એક એમને પ્રેઝન્ટેશન કર્યું છે એ પ્રમાણે જે બે ઓફ બેંગોલ છે, અરેબિયન સી, એમાં એક લો પ્રેશર સર્જાયું છે અને એના કારણે નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં ક્લાઉડ્સ અને વિન્ડના ડાયરેક્શન હોવાના કારણે વરસાદના પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બહુ વધારે છે અને આવતા 2 દિવસ સુધી વરસાદ રહેશે. આજે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની જે છે એ આગાહી છે. NDRF અને SDRFની જે ટીમ્સ છે, 12 NDRFની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જેમાં બોટાદ જિલ્લામાં 2 મોકલી છે અને અન્ય જિલ્લાઓમાં પણ NDRFની ટીમ આ રીતે મોકલવામાં આવી છે કે SDRF અને NDRF બંને કમસે કમ એક ટીમ દરેક જિલ્લાઓમાં ઉપસ્થિત રહે. SDRFની 20 ટીમ્સ છે. ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં અત્યારે SDRF અથવા તો NDRFની ટીમ ઓલરેડી ડિપ્લોય થઈ ગઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. ઘોડાસર પાસે પુનિતનગરમાં પાણી ભરાયા છે. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને, સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકો અને તેમની સાથે વેપારીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે. શહેરમાં ગઈકાલ રાત્રે વરસેલા વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના ઘોડાસર પાસે આવેલા પુનિતનગરના છે કે જ્યાં આગળ ગઈકાલે પાણી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ હજુ પણ આજે પણ થઈ શક્યો નથી. મહત્વનું છે કે આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે આ વિસ્તારમાં સર્જાતી હોય છે, જેના કારણે સ્થાનિકોએ અનેકવાર EMCને રજૂઆત કરી છે આ સમસ્યાનો નિકાલ લાવવા માટે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને આ સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે, જેના કારણે વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે. આપણી
સાથે કેટલાક વેપારી છે. આ સમસ્યા કેટલા સમયથી છે અને આ પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? એટલે એવું નથી થયું, પણ 15 વર્ષથી આ સતત તકલીફો છે. એમાં ઘણી વખત અમે મ્યુનિસિપાલિટીમાં રજૂ કરી છે અને ઘણી વખત અમે બધી દુકાનોવાળા ભેગા થઈ એને એપ્લિકેશન આપવા ગયા છે. અમારી દુકાનની બહાર 3.5 4 ફૂટના પતરા અત્યારે લગાવેલા છે. જ્યારે કે અમારી દુકાન છે શૂઝની દુકાન છે, એમાં 4 ફૂટના પતરા ઓલરેડી 12 મહિના લગાવવા જ પડે છે. ઓર પાણી ભરાય તો એનો કોઈ નિકાલ જ નથી. મારા પાર્લરમાં 3-4 ફ્રીજો શોર્ટ થઈ જાય છે અને અહીંયા તો 4 વ્હીલરો અને બાઇકોનું કંઈ કામ નથી. પાણીમાં તરવા માટે છે 4 વ્હીલર અને સતત 15 વર્ષથી સાહેબ આ ભાઈએ કીધું કે 15 વર્ષથી એ તકલીફ છે. 5-5 ફૂટના અને 3-3 ફૂટની એમાં પારીઓ ભરાય ને તારે બી પાણી છતાંય અંદર ઘૂસી જાય છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છતાં ઘણા વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે. ચાંદોડિયા વિસ્તારમાં રેલવે ગરનાળાનો પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે ગરનાળામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થઈ ગયો ને કલાકો વીતી જવા છતાં શહેરમાં હજી ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પાણીનો નિકાલ જે છે તે થતો નથી. આ સાયોના સિટી પાસે આવેલું રેલવે ગરનાળું છે ને જ્યાં વર્ષો જૂનું ગરનાળું છે, પરંતુ પાણીના નિકાલ માટે થઈને કોઈ વ્યવસ્થા છે તે અહીં ગોઠવવામાં નથી આવીને જેના કારણે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડે છે. વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિમાં લોકો અહીંથી પસાર થવા મજબૂર થતા હોય છે. અહીંયા રેલવેનો જ્યારે વરસાદનો માહોલ ચાલુ થાય ત્યારે રેલવે ગરનાળું ફૂલ ભરાઈ જાય છે. વારંવાર ટકોર મ્યુનિસિપાલિટીમાં કરવા છતાંય કોઈ ધ્યાન દોરતું નથી. લોકોના સાધનોની તકલીફ બંધ થઈ જાય છે પાણીમાં અને મશીનો પણ ખુલી જાય છે અને આ સરકાર તંત્ર આખું બેકાળજીરૂપ બની ગયું છે. અને રેલવેવાળા એવું કહે છે કે આ અમારી હદ આવે છે અને મ્યુનિસિપાલિટીવાળા ખાલી કરાવે છે. તો આ બંનેની મિલીજુલી મને તો લાગે છે, પણ ખાલી કરાવતા નથી આ લોકો જલ્દી અને વાહનોને અવાર જવાર એટલી બધી તકલીફ પડે છે કે એની કોઈ ના પૂછો વાત. વરસાદનો માહોલ આવે એટલે ગરનાળું ફૂલ ભરી જાય છે અને ભરાયા પછી પણ આપણે વારંવાર રજૂઆત કરવા છતાંય ખાલી કરતા નહીં. એમની મરજી મુજબ અને ખાલી કરશે તોય પાણી તો રહેવા જ દે છે અંદર થોડું ઘણું, જેથી કરીને સાધનો ખરાબ થાય એવી આશા રાખે છે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ. અહીંથી વાહનો પસાર આસાનીથી થઈ શકે તે પ્રકારની સ્થિતિ નથી રહેતી. કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદે સમસ્યા વધારી છે. હાટકેશ્વરમાં ખાડાઓથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. એએમસીએ ખોદેલા ખાડાઓથી લોકોને જોખમનો ખતરો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ખોદી નાખતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પોતાની સોસાયટીમાં પણ લોકોને જવામાં હાલાકી પડી રહી છે. રસ્તા પર પૂરાણ ન થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ વરસાદી પાણી ભરાતા હવે વધુ સમસ્યા સર્જાઈ છે. શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં આગળ ખોદકામ કર્યા પછી હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું અને આ જ કારણથી સોસાયટીમાંથી બહાર નીકળવાનો રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારના છે કે જ્યાં આગળ આર્યવ્રત સોસાયટી આવી છે, મોહનકુંજ સોસાયટી આવી અનેક સોસાયટીઓ આવેલી છે કે જ્યાં આગળથી બહાર નીકળવાના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે ઇમરજન્સીના સમયમાં એમ્બ્યુલન્સ પણ આ રસ્તા ઉપર આવી શકે તેમ નથી. અનેક વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, જેના કારણે સ્થાનિકો પરેશાન છે અને કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરશું. કેટલા સમયથી આ મુશ્કેલી પડી રહી છે અને શું કારણ માનો છો? 28 મેથી આજે 17 જૂન થઈ. જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે એમ કહેવામાં આવેલું કે આ કામ 15 દિવસની અંદર વધુમાં વધુ એમ કે સમય લાગશે અને અમે પૂરું કરી દઈશું. પણ આજે એ વાતને 28 તારીખથી આજનો સમય ગણીએ તો 4 દિવસ એને 17-21 દાડા થયા. અહીં આવીને એમસીની ટીમ જો અહીંયા આવીને જુએ તો એમને ખબર પડે કે એમની ગાડી કેવી રીતે અહીંયા આવી શકે. અને ભૂવાઓ એટલા પડ્યા છે કે જો અહીંયા વ્યવસ્થિત માટીકામ અને બધું વ્યવસ્થિત તાત્કાલિક યુદ્ધના ધોરણે ન કરવામાં આવે તો જાનહાનિ પણ થઈ શકે તેમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એના માટે જવાબદાર છે. આ સમયે આ ખોદકામ કરાય જ નહીં, એનાથી બહુ તકલીફ છે. અહીંથી જે 500-600 માણસનું અહીંયા જે રહે છે અહીંયા સોસાયટીવાળા છે તો બહુ હેરાન છે એનાથી. એના માટે કામ ધંધા ઉપર જવાનું હોય, બાળકોને સ્કૂલે જવાનું હોય, સ્ત્રીઓને શાકભાજી લેવા જવાનું હોય, એમાં બહુ એ લોકો પરેશાન થાય છે. અને એનામાં એટલું ખોદકામ અત્યારે છે ગમે ત્યારે કોઈ બી
બનાવ બની શકે છે. આમાં સ્લીપ થવાની પૂરી ગેરંટી છે અને અમારા સોસાયટીના 2-3 લેડીઝ તો થયા બી છે, એક જેન્ટ્સ પડ્યા છે. અમારી સોસાયટીમાં એક લેડી છે જેને અત્યારે ડિલિવરી આવવાની છે. જો એમરજન્સી હોય તો અહીંયા ના એમ્બ્યુલન્સ આવી શકે ના ગાડી નીકળી શકે. પ્લસ છોકરાઓને અમે સ્કૂલે કેવી રીતે મૂકીએ? અમે જેન્ટ્સ તો ગમે તેમ કરીને ગાડી કાઢી શકે છે, પણ લેડીઝને કાઢવાનો તકલીફ છે કેમ કે અમને ચાલવામાં પણ અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આગળ પણ વ્હીકલ પડેલા હોય છે, કોઈ ઓટોવાળો અહીંયા આવવા તૈયાર નથી, અમે લોકો નીકળી બહાર નથી શકતા. અને જો શાક લેવા બી જઈએ તો આટલું વજન, એટલે અમે પોતાને સાચવીએ, શાક આટલું બધું વજન ઉપાડીએ અને આની હાલત જુઓ તમે. ત્યાંથી એન્ટ્રી કરવા માટે પણ નથી પ્રોબ્લેમ, તે મીન્સ ત્યાં એટલો બધો પ્રોબ્લેમ છે. સૌ પ્રથમ તો આ જે કામ છે એ ફ્લડ પ્રિવેન્શનનું જે EMC કરી રહી છે ઉનાળામાં કરવું જોઈએ કે ચોમાસા વખતે જ્યારે પાણી વરસાદ આવે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી ના થાય, દરેક સ્થાનિકને તકલીફ ના પડે. આ જે સોસાયટી છે, આ જે રોડ પર આ કામ ચાલી રહ્યું છે ત્યાં ટોટલ 3 ડક લાઇન પાસ થાય છે કે જેમાં 2 સીવેજ લાઇન છે અને એક સ્ટોર્મ વોટર લાઇન છે. અને સ્ટોર્મ વોટર લાઇનને એ લોકો મોટી કરી રહ્યા છે અને જ્યારે સ્ટોર્મ વોટર લાઇનને એ લોકો ખોદે છે ત્યારે આજુબાજુની સીવેજ લાઇનમાં પણ ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ જાય છે. તો તે લોકો શું કરી રહ્યા છે કે એ લીકેજને એ લોકોને પ્રોપર ફિટ કરવાની બદલે તેમાં પથ્થર દબાઈ દે છે અને માટીથી ગમે તેમ કરીને દબાણ આપીને એને એમનું એમ મૂકી રાખે છે કે જે ભૂવા પડવાનું કારણ બને છે. થોડા સ્થાનિકોની માંગ છે કે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી કરીને જે લોકોને હાલાકી પડે છે તે હાલાકી ઓછી થાય. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિક જામ થયો. એક તરફ વરસાદ અને બીજી તરફ ખોદેલા રોડ, જેના કારણે આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે. રોડ ખોદેલા હોવાના કારણે ભારે ટ્રાફિક જામ થયો. સાણંદથી અમદાવાદ રોડ પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. ટ્રાફિક થવાના કારણે અનેક લોકો ફસાયા અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો કેમ કે એક તરફ વરસાદ અને બીજી બાજુ તંત્ર દ્વારા ખોદેલા રોડ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા જે છે તે ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા પહેલાં તે કામગીરી છે તે પૂર્ણ કરવાની હતી, પરંતુ અનેક જગ્યા પર આ કામગીરી છે તે ચાલી રહી છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે શાંતિપુરા સર્કલના દ્રશ્યો છે કે એક તરફ રોડ જે છે તે ખોદેલા છે તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અહીં બ્રિજની નીચે થોડું પાણી પણ ભરાય છે. આ સાણંદથી અમદાવાદ તરફ આવતો માર્ગ છે અને અહીં લગભગ 1 થી 1.5 કિલોમીટર જામ નજરે પડી રહ્યો છે. ચોમાસામાં અત્યારે હાલવાની જગ્યા નથી, એટલું ટ્રાફિક થાય છે. અત્યારે પબ્લિક આમ જ છે બધું અને નીકળવું કઈ રીતે. અને આ જુમાં 2 મહિનાથી ટ્રાફિક ચાલુ, આ રોડના કામ થતા નહીં, આપણી ખોદીને મેલે. કેટલા ટાઈમથી રોડ ખોદેલો? આ 2 મહિના થયો. રિપેરિંગ નથી કરતા? કોઈ બોલતું જ નહીં. આમ જોઈ લો, આ પાણી એટલું ભરાય, ખોદી લે એટલા ભરાય, એટલું પબ્લિક હેરાન થાય છે, કોઈ વાત જ નહીં કરવાની. ટ્રાફિક તો રોજ સવારથી લઈને સાંજ સુધી હોય જ છે. ચોમાસામાં વધારે તકલીફ પડે? હા, ચોમાસામાં તો તકલીફ પડે જ વધારે. આ કેટલા ટાઈમથી રોડ ખોદેલો? 1.5-2 મહિના જેવું થયું. અહીં વરસાદના કારણે બ્રિજની નીચે પાણી ભરાઈ જાય છે અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ છે તે અહીં સર્જાતો હોય છે. આવા સંજોગોમાં પોલીસ હોય કે કોર્પોરેશન તેના દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ચોમાસાની શરૂઆતમાં જ એએમસીની બેદરકારી સામે આવી રહી છે. એએમસીની બેદરકારીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર મસ્ત મોટો ખાડો પડ્યો છે. ડ્રેનેજ કામગીરી માટે આ ખાડો ખોદવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી ચાલતી કામગીરી હજુ પણ અધૂરી મૂકી રાખી છે. ત્યારે અધૂરી કામગીરીના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર કરવામાં આવેલ પુરાણ બેસી જતા ખાડા પડ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલે ખાડામાં 2 લોકો ખાબક્યા હતા. વરસાદમાં ખાડા ન દેખાતા અહીં વાહન ચાલકો ખાબકે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. અમદાવાદીઓ સાવધાન, આ અમે નહીં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી રહ્યું છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હજુ પણ પૂર્ણ નથી કરવામાં આવી રહી, જેને લઈને અત્યારના આ દ્રશ્યો જોઈ શકાય છે. અનિલ સ્ટાર્ચ મિલનો આ મુખ્ય માર્ગ છે કે જ્યાં જે રીતે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવે છે કે ચોમાસાની શરૂઆત પહેલા તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ વિપરીત સામે આવી રહી છે. એમને આ ચોમાસાના કારણે અહીંયા રાતે બી 2 જણા પડી ગયા હતા અને જીસીબીથી અમે 10-15 જણા નીકાળ્યા હતા. એમને એકને તો ગંભીરતા લાગ્યું હતું અને એને જીસીબી બોલાવીને 2 બાઇકો નીકાળ્યા અને એમના અંધારાના કારણે વરસાદનું પાણી એટલો ભરાવ થઈ ગયા અને ખાડા બહુ ઊંડા હોય છે.
એટલે મારે તો સરકારને એટલું જ કહેવું કે આ જે બી હોય પાછું જલ્દી બનાવો અને અહીંયા બહુ તકલીફ પડે માણસોને. અહીંયા કેટલાય જણ એક્સિડન્ટ બી થાય, દિવસના 2-3 તો ફાઇનલ થાય જ છે. 6 મહિનાથી અહીંયા કામ ચાલે છે પણ ખાડા પૂરવા કોઈ આવતું નથી. અમે શાક દૂધ લેવા નીકળીએ તોય પણ અહીંયા નીકળી નહીં શકાતું અને લોકો અહીંયા 2-3 જણા તો દારામાં 2-3 જણા તો પડી જ જાય. ઓંધાએવાળા, એક્ટિવાવાળા, સાયકલોવાળા, નાના છોકરાઓ પણ પડી જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા કેમ પ્રી મોન્સૂન કામગીરી શરૂઆત વહેલી નથી કરવામાં આવતી, કેમ સમયસર આ કામગીરી પૂરી નથી કરવામાં આવતી, તે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નજીવા વરસાદમાં અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે છે. તો આ પ્રકારે રસ્તાના અધૂરા કામના કારણે પણ લોકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે આ કામગીરી ક્યારે પચશે તે અમદાવાદીઓ સવાલ કરી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદમાં શહેજાદ ખાન પઠાણને મારી નાખવાની ધમકી મળી છે. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને આ મારી નાખવાની ધમકી મળી છે. દાણી લીમડામાં રહેતા રફીક નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રફીકે આ ધમકી આપી હતી શહેજાદ ખાન પઠાણને. સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી આ ધમકી આપી હતી. ઈસનપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાત અમદાવાદની જ કરીએ તો અમદાવાદમાં રામોલ હાથીજણ વોર્ડના કોર્પોરેટરને માર મારવામાં આવ્યો. કોર્પોરેટર સિદ્ધાર્થ પરમારને માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વ્યાજખોર પિતા પુત્રએ જાતિવાચક શબ્દો બોલીને તે કોર્પોરેટરને માર માર્યો છે. રૂપિયાની બાબતમાં વચ્ચે ન પડવાની ધમકી આપી હતી. માનસિંહ ચૌધરી અને ગોવિંદ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વિવેકાનંદ નગર પોલીસે વધુ તપાસ પણ હવે હાથ ધરી છે. આ તરફ રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ માટેની ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. સરકારી કર્મી કે અધિકારી સામે તપાસની આ ગાઈડલાઈન છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિ અંગે નનામી અરજી કરી શકાશે. તથ્યોને આધારે પ્રાથમિક તપાસ કરાશે. બદનામ કરવા અરજી કરનાર સામે હવે કાર્યવાહી થશે. પ્રાથમિક તપાસ 3 મહિનામાં પૂરી કરવાની રહેશે અને મહત્તમ 6 માસમાં તપાસ પૂર્ણ કરવી પડશે. તપાસ આદેશની સત્તા ખાતાના વડા સચિવ કક્ષાએ રહેશે અને સીએમ અથવા મંત્રીએ કરેલી ફરિયાદમાં વડા તપાસ કરશે. જે તે ખાતાના વડાએ તપાસ કરી અભિપ્રાય આપવો પડશે અને પ્રાથમિક તપાસ બાદ કેસ એસીબીને સોંપવામાં આવશે. નિવૃત્ત થનાર કર્મી અધિકારીએ અગાઉથી જાણ કરવી પડશે. કાર્યવાહી કે તપાસ સંદર્ભે જાણ કરવી પડશે અને જાણ ન કરે તો ખાતાના વડા જવાબદાર ગણાશે. ખુલાસા માટે 15 થી 30 દિવસ સુધીનો સમય પણ આપવામાં આવશે. આ તરફ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 177 ડીએનએ સેમ્પલ મેચ થયા છે. આવતીકાલે વધુ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ડીએનએ મેચ થતાં પરિવારને મૃતદેહ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ 177 ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને જેઓના મૃતદેહ જે વધુ મૃતદેહ છે તે આવતીકાલે પરિવારજનોને તે મૃતદેહ સોંપવામાં આવશે. આ તરફ ગીર ગઢડાના જરગલીના યુવકનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું. જરગલી ગામના નીલકુંઠનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું છે. નીલકુંઠના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. નીલકુંઠના મોતથી જરગલી ગામ હિબકે ચડ્યું. લંડન અભ્યાસ માટે જતી વખતે પ્લેન ક્રેશમાં તેઓનું મોત નીપજ્યું છે. તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું આકસ્મિક ક્રેશ થતાં એમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ 5 મુસાફરોના ડેથ થયેલ છે. એ પૈકી 3 જે મૃતકો છે એ ગીરગઢડા તાલુકાના છે. એમાંથી એક જે જરગલી ગામ જે આપણે ઊભા છીએ તે જરગલી ગામના નીલભાઈ ખૂટ હતા અને 2 મોટા સમીલા ગામના છે. જે મૃતકો છે એમના ડીએનએ સેમ્પલ, એમના સંબંધીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એના સેમ્પલ મેચ થતા અને એમનું ડેડ બોડી કાલે રિસીવ થયું હતું અને રાત્રે એ લોકો ત્યાંથી નીકળ્યા હતા. આજે અહીંયા વહેલી સવારે 6:30 ત્યાં જરગલીમાં પહોંચી ગયા હતા અને આજે 7 વાગ્યા પછી એમના અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ એએમસીની કાર્યવાહી. ઉત્તર મધ્ય ઝોનમાં મકાનોને નોટિસ આપવામાં આવી છે.
513 ભયજનક મકાનોને એએમસીએ નોટિસ ફટકારી છે. ભયજનક મકાન ઉતારી લેવા આ નોટિસ આપવામાં આવી છે. એએમસી દ્વારા કુલ 1308 મકાનોને આ નોટિસ આપવામાં આવી છે. 190 મકાનોના ગટર અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે, ત્યારે 190 મકાનોને આ નોટિસ આપવામાં આવી છે. આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને કુલ 513 મકાનોને ભયજનકની નોટિસ આપવામાં આવેલી છે. 1308 મકાનોને ચેતવણી પત્ર આપવામાં આવે છે કે જેથી કે આ મકાન પર વધુ લોકો ભેગા ના થાય એ પ્રકારનો ચેતવણી પત્ર આપેલો છે. અને 190 જગ્યાએ ગટર અને પાણીના કનેક્શન કાપવામાં આવેલા. આ કીધું એ પ્રમાણે કદાચ એનું સીલ પણ કરી દેવામાં આવે અથવા તો જે જગ્યાએ ગટર અને પાણીના કનેક્શન કદાચ કાપવાના બાકી હશે તો આપણે એ પણ કાપવાની કાર્યવાહી કરવા. જામનગર કોર્પોરેશન દ્વારા કરાયેલ ડિમોલિશનની કામગીરી વિશે જાહેરાત કરાઈ છે, જેમાં સોનલનગર પાસે ટીપી સ્કીમની જગ્યામાં કરાયેલ દબાણ, ત્યારબાદ ટીપી સ્કીમ નંબર 2ની 38 કરોડની જમીનમાં ખડકાયેલ 50 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ઢીંચણા રોડ ઉપર 13,000 ફૂટ જમીનમાં થયેલ એક દરગાહનું દબાણ હટાવવામાં આવ્યું હતું, તે વિશે વાત કરવામાં આવી હતી. આ કામગીરીને કારણે વર્ષોથી ઉપરોક્ત વિસ્તારોમાં ચોમાસા દરમિયાન જળભરાવ અને પૂરની સ્થિતિ ઊભી થતી હતી. તે ઊભી નહીં થાય તેવો દાવો પણ કર્યો હતો. જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીના દર વર્ષે પૂરના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એના અનુસંધાને સમગ્ર નદીના વિસ્તારમાંથી અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય, આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા 2.5 મહિનાથી ઝુંબેશ ચલાવી હતી. જેના અનુસંધાને આજે તમામ 10 પોકેટમાં વોરાના હજીરા સુધીના રંગમતી નદીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ તરફ પંચમહાલમાં તળાવની દિવાલને તોડી પડાઈ. ગોધરા લીંબા તળાવની દિવાલને નુકસાની પહોંચી છે. દિવાલને નુકસાન કરતા ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કોઈ પણ પરવાનગી વિના આ દિવાલ તોડી પાડી. મામલતદાર અને પાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે પોલીસે ફરિયાદ નોંધાતા હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કોઈ કિસ્સાઓ દ્વારા આ લીંબા તળાવનું જે સંરક્ષણ અને દિવાલ છે એનો પાળો છે, એ પાળો કોઈ કિસ્સામાં તોડી કાઢ્યો છે અને એ પાળો તોડવાના કારણે વધુ વરસાદ આવે અને તળાવ ભરાય અને ઓવરફ્લો થાય તો આજુબાજુના જે વિસ્તારો છે અને રેલવે લાઈન છે ત્યાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ વધી જાય અને આજુબાજુ નુકસાન થાય એવી પરિસ્થિતિ હોય જે જોવા મળેલ એ બાબતે અમે કાનૂની કાર્યવાહી કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના ડેપ્યુટી મેયર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યજ્ઞેશ શાસ્ત્રી નામના વ્યક્તિએ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. પેટ્રોલ પંપ પડાવી લેવા દબાણ કર્યાની આ ફરિયાદ કરવામાં આવી છે. આક્ષેપ કરનાર યજ્ઞેશ શાસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે પહેલા મારી પર પેવર બ્લોક ચોરીની ફરિયાદ કરી, શંકાના આધારે બોલાવી પીઆઈએ મને ધમકાવ્યો. અકોટા પીઆઈ અને ડીસીપી અભય સોનીએ મને ધમકાવ્યો. પેટ્રોલ પંપ પડાવી લેવા દબાણ કર્યાની ફરિયાદ કરી અને પેવર બ્લોકની ચોરીમાં ફસાવવા કાવતરું રચ્યાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. ન્યાય આપો, અમારી સ્ત્રીનું કાલ ઉઠીને ઉઠાવી ના જાય, કેમ કે આ લોકો બહુ ડેન્જર માણસો છે. અમે ફરિયાદ આપી. કોણ કોણ સામેલ છે આમાં રાજકીય રીતે? રાજકીય રીતે વિજય શાહ સાહેબ, અનિલસિંહ ચૌહાણ જે સારા ગ્રુપ ચલાવે છે અને માજી મહામંત્રી છે, જયેશભાઈ પરમાર વોર્ડ નંબર 11ના જે વિજય શાહ સાહેબ છે એમના ખાસ છે, પ્રિતેશભાઈ પટેલ છે. આટલા વ્યક્તિઓ. બીજું કોણ કોણ છે? બસ આટલા લોકો છે. અને જે હર્ષદભાઈ છે એ ઓફિશિયલી પાર્ટનર છે. પેવર બ્લોકની વાત એટલા માટે આવી, એ લોકોએ પહેલેથી જ એડવાન્સમાં પ્લાનિંગ કર્યું હશે કે જ્યારે બી આ પેટ્રોલ પંપ આપણે લવા હોય તો આ મૂકી રાખો, જ્યારે ઉપયોગ કરવો હશે ત્યારે થશે. અરજી તો પાછી અધિકારીએ ખેંચી લીધી. એ ક્યારે ખેંચી? જ્યારે મેં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સાહેબને મળ્યો, રત્નાકરજીને મળ્યો, સીપી સાહેબને મળ્યો, એમને તપાસના આદેશ આપ્યા. ત્યાર પછી એ લોકોને ખબર પડી કે આ તો બહાર આવ્યું છે, એટલે વિજય શાહ સાહેબના અને ચિરાગ બારોટના ઈશારે આ અરજી પાછી ખેંચવામાં. જી નહીં, 2 વર્ષ પહેલા એમણે નવું કાફે ખોલ્યું,
તે વખતે એમણે ઘણા બધા નેતાઓને બોલાયા હતા. એમાં મને પણ આમંત્રણ આપ્યું હતું ને એ વખતે જ પહેલી વાર મુલાકાત થઈ હતી અમારી. અને હું એવું ઈચ્છું છું કે આમાં તલસ્પર્શી તપાસ થાય અને બહુ કડક તપાસ થાય, જેથી કરીને આમાં સત્ય ઉજાગર થાય અને આવનારા દિવસોમાં જે ખોટા લોકો છે, આની જોડે જે જોડાયેલા લોકો છે, જે આને પ્રોત્સાહન આપે છે અને આ રીતે રાજકીય લોકોને હેરાન કરવાનો જે કારસો ઘડ્યો છે એ બધા જ ખુલ્લા પડે. મેં કીધું એમ કે મારા વોર્ડના કાર્યકર્તાઓ આમાં હતા એટલે હું આમાં મધ્યસ્થી તરીકે સામેલ હતો અને બીજા જે કોઈ પણ આક્ષેપ છે એ ખોટા છે અને જે પણ આક્ષેપ કર્યા છે એનું તપાસ અધિકારીને મેં બધી જ વિગતો આપી દીધી. આ તરફ અમદાવાદના કિરણ મોટર સર્વિસ સેન્ટરમાં આગ ભભૂકી ઉઠી. સરખેજ સાણંદ રોડ પરના સર્વિસ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની. આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. સરખેજ સાણંદ રોડ પરના સર્વિસ સેન્ટરમાં આગની ઘટના બની હતી. વડોદરામાં કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અલકાપુરીમાં રોડ બેસી જતા આઈસર ટેમ્પો ફસાયો છતાં મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ટેમ્પો ફસાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં ચોમાસાનો ગતરોજ પ્રારંભ થયો હતો. મોડી રાત્રે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. માત્ર ધીમી ધારે વરસાદ પડ્યાની અંદર જ શહેરમાં જે કામગીરી થઈ છે, કોર્પોરેશને જે વિકાસની હરણફાળ ભરી છે, વિકાસ આપ જોઈ રહ્યા છો કઈ રીતનો વિકાસ થયો છે. ઠેક ઠેકાણે અત્યારે ભૂવા પડી રહ્યા છે ને એની પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે અલકાપુરી જે ભદ્ર વિસ્તાર કહેવાય ત્યાં કને કુંજ સોસાયટી પાસે જ આ ચરી બેસી ગઈ છે. ચરી બેસવાના કારણે આખી આઈસર ટેમ્પો જે માલ ભરેલો છે અંદર બેસી ગયો છે. બંને વ્હીલ એના ખાડામાં ગરકાવ થઈ ગયા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અત્યારે 2-3 કલાકનો સમય વીત્યો છતાં કોર્પોરેશનના એક પણ અધિકારી અહીંયા ડોકાયા નથી, જેના પગલે રાહદારીઓને અને વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા વાહનોથી ધમધમતો આ વિસ્તાર છે. તેમ છતાં કોર્પોરેશનના તંત્રનું પેટનું પાણી હલતું નથી. હજી તો ચોમાસું જ્યારે વરસાદ પડશે ત્યારે જ જોવું રહ્યું કઈ રીતનો વરસાદ પડે છે ને કેટલા ભૂવાઓ પડે છે, કેટલા ખાડાઓની અંદર કેટલા લોકો પડીને નાના મોટા અકસ્માતો સર્જાય છે. વહેલી તકે કોર્પોરેશનનું તંત્ર જાગૃત થાય એવી લોકો માંગ કરી રહ્યા છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. ગીર સોમનાથના તાલાલામાં મહિલાઓમાં રોષ ભભૂક્યો. વીજ ધાંધ્યાના પગલે મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પીજીવીસીએલ કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કર્યો. શ્રીબાઈ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા આ રોષ ભભૂક્યો હતો. 10 દિવસથી સતત વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓ રોષે ભરાઈ. 40 જેટલા પરિવારો વીજ ધાંધ્યાથી પરેશાન થઈ રહ્યા છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતું હોવાનો આરોપ પણ આ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. સાત વાગે લાઈટ વહી ગઈ છે. 200 વાર ફોન કર્યા છે તોય ઉપાડતા નથી અને વારંવાર અમારા પંખા બળી ગયા છે, ટીવી બળી ગયું છે, ડીમ ફૂલ લાઈટ થાય છે ને લાઈટ બિલ અમે સમયસર ભરીએ છે. કેટલાક જણા તમે ત્યાં રહ્યો છો એ ઇલાકામાં? ત્યાં અમે ઘણા જણા રહીએ છે. અંદાજે 300-400 જણા જેવું છે? હા, 300 જણા રહી છે. અમારે કાલે 7 વાગે લાઈટ વહી ગઈ હતી તો અમે ફોન કર્યો. પછી રાતના 12 વાગે વહી ગઈ. અમે 200-150 ફોન કર્યા પણ કોઈ જવાબ દેતું નથી. અમને ઝટકા મારે છે અને જાય ને આવે છે ને પણ હમી નથી. કેટલા ફોન કર્યા, વર્ષોથી આને પ્રોબ્લેમ છે અમારે, પણ નથી કોઈ ધ્યાન દેતા કે નથી ફોન ઉપાડતા ને સ્વિચ ઓફ કરી દે. સમસ્યા તો છેલ્લા 3 વર્ષથી આમને આમ છે. અનેકવાર રજૂઆતો કરી છે છતાં કોઈ આખા દાખા અધિકારીઓ દે છે. અને આ વિસ્તારમાં કેટલી વાર અમે રજૂઆત કરી, ઘણીવાર વાયરો સડી ગયા એવા અમે રૂબરૂ પ્રૂફ વાયરે બતાવેલું છે છતાં પણ હજી સુધી કોઈ ચેન્જિંગ નથી થયેલ. અને અવારનવાર લાઇટનું ડીમફૂલની પ્રોબ્લેમ થાય છે. આવા નાના બાળકોને રાત આખી લાઇટ વિના અડધી કલાકે પાવર જાય છે અને આવા બાળકોને વધારે પૂરતું તકલીફ થાય. ભરૂચ એસઓજી પોલીસે 44 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 7 ટીમોએ મેગા સર્ચ ઓપરેશનમાં સતત 48 કલાક બાદ 44 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકો સહિત કુલ 44 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ખાનગી કંપનીના અધિકારી સાથે ઠગાઈ થઈ છે.
સોરાઇસિસની સારવારના બહાને 25 લાખ પડાવી લીધા. ડોક્ટર વારસી બીમારી દૂર કરશે તેવું કહી છેતરવામાં આવ્યા છે. સારવાર કર્યા છતાં કોઈ પણ ફરક ન પડતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડોક્ટર વારસીના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે અને સાબિર હુસેન, આસિફ શેખની ધરપકડ પણ કરવામાં આવી છે. ફરિયાદીશ્રીના હસબન્ડને ચોરિયાસીસની બીમારી છે. આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા. ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ ₹1.5 લાખ દવા પેટે લીધેલા છે. ત્યારબાદ ફરી વખત આ 2 જે પકડાયેલા આરોપી છે, સાબિર મોહમ્મદ હુસેન અને આસિફ હનીફ શેખ, આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય. આ લોકો ડૉક્ટર વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા. ઓપરેશન સિંદૂર બાદ દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાવાનો જુસ્સો વધ્યો છે. ત્યારે સેનામાં જોડાઈ દેશ સેવા કરવા ઈચ્છતા કચ્છના વિદ્યાર્થીઓ માટે આજે માંડવીના કોડાઈ ગુરુકુળ ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રોને અગ્નિવીર યોજના અને તેની ભરતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. और काफ़ी बच्चों को तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है, क्या प्रोसीजर है, क्या सिलेक्शन क्राइटेरिया है, उसके बारे में बताया और बच्चों को ब्रीफ किया. और आप देख सकते हैं हम ग्राउंड में भी इनको पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है, फिजिकल टेस्ट क्या होता है, क्या क्या उसका क्राइटेरिया है, तो पूरा उसको समझा रहे हैं. तो आगे भी हम ये कार्रवाई आउटरीच करते रहेंगे हम अपने इलाके में, कच्छ और सौराष्ट्र रीजन में. ARO આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી અહીંયા કચ્છમાં SGJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આવી ને એમને આખું A to Z ની માહિતી આપણે કહીએ થિયોરિટિકલ અને ફિઝિકલ એટલી સારી રીતે સમજાવ્યું છે કે 500 વિદ્યાર્થીઓ એને રૂબરૂમાં જોઈ ને મને લાગે છે ઘણું બધું શીખ્યું છે. તો માહિતી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા સામેથી આવી છે અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ પોતે આમાં ઇન્વોલ્વ છે, એટલે માહિતીની અંદર કોઈ પણ કચાશ રહેલી નથી. આજે જે તાલીમ આપી એ ખૂબ જ ઉપયોગી થઈ. ખાલી હમણાંના સમય માટે નહીં, પણ અમારી જે પાછળ જે જુનિયર્સ આવશે એમને પણ અમે આ માહિતી આપી શકશું. અને મેં ખુદે પણ હમણાં અગ્નિવીરમાં અપ્લાય કર્યું છે, તો મારો મોટો પણ છે કે હું અગ્નિવીરમાં જાઉં.